બન્યો હતો। કેડીલા બ્રિજ પાસે એક મુસ્લિમ યુવાનની હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવકનું ગળું કાપી મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। મરનાર બહારનું હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે। જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। શરીફ ખાંચી, અસ્મિતા ભારત, અમદાવાદ। પોલીસ સ્ટેશનના કેડીલા બ્રિજ ની બાજુના રોડ ઉપર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં મરણજનાનું નામ છે એજાજ ખાન પઠાણ, જેઓ નરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વટવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે ગઈ રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો ખૂન કરેલો છે। કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ? એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કે કેમ? એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે। એ બાબતે હથિયારમાં હાલમાં બનાવવાળી જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી, તેમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે। ઓકે।